મહત્વના સમાચાર સામે આવ્યા છે। આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે। રાજીવ ગાંધી ભવનમાં કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તો કોંગ્રેસ કાર્યાલયમાં હુમલા પછી પ્રથમ મુલાકાત કરવામાં આવશે। નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી ગુજરાત જીતવાની કરી રહ્યા છે હાકલ। રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે। તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે। કોંગ્રેસ કાર્યાલયમાં હુમલા પછી તેમની પ્રથમ મુલાકાત હશે। જુલાઈ અને શનિવારે બપોરે 12:30 વાગે આપણા નેતા જનનાયક એક સાચા શિવ ભક્ત રાહુલ ગાંધીજી આપણને સૌને મળવા માટે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પાલડી રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આવી રહ્યા છે। ત્યારે આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું। આવો 6 જુલાઈ શનિવાર બપોરે 12:30 વાગે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય અમદાવાદ ખાતે રાહુલ ગાંધીજીને મળવા, સાંભળવા અને જોવા માટે આપ જરૂર પધારજો। આપણે સૌ ગૌરવ લઈ શકીએ છીએ કે ભાજપના ગુંડાઓ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હુલ્લડ કરવા માટે આવ્યા હતા, પરંતુ આપણા બહાદુર કાર્યકર્તાઓ અને નેતાઓએ મજબૂતીથી એમનો સામનો કર્યો। એ સૌ આપણા પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું। સાથોસાથ એ પણ કહીશ કે કોંગ્રેસ પક્ષે એક આક્રમક વલણ અપનાવ્યું અને આક્રમક વલણના કારણે ગઈકાલે મજબૂર થઈ પોલીસ અને આપણી બંને FIR પોલીસે નોંધવી પડી છે। રાહુલ ગાંધીજી વિરોધ પક્ષના નેતા બન્યા પછી પાર્લામેન્ટમાં એમણે જે પ્રવચન આપ્યું, એક હિન્દુત્વની સાચી વ્યાખ્યા કરી આપી। નીટ પરીક્ષાની બીજી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। નીટની પરીક્ષાને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં નીટ પરીક્ષાની નવી તારીખ ફરીથી જાહેર કરાઈ છે। 11 ઓગસ્ટે યોજાશે નીટ પીજીની પરીક્ષા, તો 2 શિફ્ટમાં યોજાશે નીટની પરીક્ષા। SOP અને પ્રોટોકોલની સમીક્ષા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવે છે।